તો કેમ છો મારા ભાઈઓ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। આજે છે મહાશિવરાત્રિ। આપણે જઈ રહ્યા છીએ બોર તળાવ મહાદેવના મંદિરે। આપણે પહોંચી ગયા છીએ હવે સતનામ ચોક વાળા રોડે। તો આ છે આપણો સતનામ ચોક। અહીંયા આપણે ઊભા રહી ગયા છે ચા પીવા હાટુ। આપણે પુરાઈ લીધું છે પેટ્રોલ। હવે પાછા જઈએ આપણે બોર તળાવ મહાદેવના મંદિરે। હવે આપણે લઈ લીધો શોર્ટકટ જલ્દી પહોંચવા માટે। તો આપણે હવે પહોંચી ગયા છીએ બોર તળાવ। અહીંયા કરી દઈશું આપણે ગાડી પાર્ક, પછી જશું અંદર। આપણે આવી ગયા છીએ હવે સ્થાપનાથ મહાદેવે। તમે જોઈ શકો છો આજે મહાશિવરાત્રિ છે તો કેટલું પબ્લિક છે। તો આ છે આપણા ગણપતિ બાપ્પા અને આ છે શંખ મોટું જબરું, જેમાં આપણે પાણી પીવાનું હોય। તો આપણે પહોંચી ગયા છે સ્થાપનાથ મહાદેવે। જોઈ શકો છો કેટલી ગળી છે। આ છે આપણા શરમાળિયા દાદા। આપણે ઊભા રહી ગયા છે હવે લાઈનમાં દર્શન કરવા માટે। જોઈ શકો છો કેટલી ગળદી છે। ઠેક સુધી અંદર વિડીયો નહીં ઉતારી એકવી। આપણે આવી ગઈ છીએ દર્શન કરીને બહાર અને હવે જઈશું આપણે તખતેશ્વર મહાદેવે। તો આપણે નીકળી ગયા છીએ તખતેશ્વર મહાદેવ મંદિરે જવા માટે। આ છે આપણું ભાવનગર રેલવે ડિવિઝન, જે નવું બનેલું છે। આપણે લઈ લીધો છે શોર્ટકટ, કેમ કે આપણે આગળ નથી લાયસન્સ। આપણે પહોંચી ગયા છીએ તખતેશ્વર મહાદેવ। હવે આપણે કરી દઈશું ગાડી પાર્ક। દરવાજા પાસે જ ભજનદાસ બાપાની મઢુલી છે। આવી ગયા છે આપણે હનુમાનજી મહારાજ પાસે। ભરાઈ ગયા છીએ લાઈનમાં। દૂરથી પગે લાગી લઈશું અને જઈશું ઉપર। તો હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર। તમે જોઈ શકો છો આજુબાજુ છે જંગલ જેવું। અહીંથી આપણે તખતેશ્વર મહાદેવનું મંદિર બતાવે છે। જોઈ શકો છો કેટલી ગર્દી છે। અહીંથી આપણે જઈશું ઉપર। તો આપણે તખતેશ્વર મહાદેવે આવી ગયા છીએ। અહીંયાથી આપણને આપણું આખું ભાવનગર બતાવી જાય છે। આપણે ઊભા રહી ગયા છે હવે અહીંયા લાઈનમાં। જોઈ શકો છો કેટલી ગર્દી છે। આપણે આવી ગયા છીએ દર્શન કરીને નીચે। દૂરથી દર્શન કરીને આપણે જઈશું હવે આપણે ગાડી બાજુ। તો આપણે હવે દર્શન કરીને નીકળી ગયા છીએ ઘર બાજુ। તો હવે આપણે આવી ગયા છીએ ઘર બાજુ। સામે જે ફ્લેટ દેખાય છે એ। તમને જો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો।
રામ રામ, જય સિયારામ, હર હર મહાદેવ. હવે મળીએ આપણે બીજા નવા બ્લોગમાં.